નમસ્કાર, આપની હળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. ગુજરાત હાઈકોર્ટે મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં ટેન્ડર અને બિલિંગમાં થયેલી ગેરરીતિ અને ભ્રષ્ટાચારના કેસમાં આરોપી સુરપાલસિંહ બળવંતસિંહ બારિયાની રેગ્યુલર જામીન અરજી મંજૂર કરી છે. જસ્ટિસ નિખિલ કેરિયલે આરોપીને કુલ રૂપિયા 20 લાખ કોર્ટમાં જમા કરાવવાની મુખ્ય શરત સાથે જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. આ કેસ વડોદરા ઝોન સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 406, 409, 420, 467, 468, 120B તેમજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદ પક્ષના આરોપ મુજબ આરોપી કોન્ટ્રાક્ટ બેઝ પર કર્મચારી હતો. તેણે મહીસાગર નલ સે જલ યોજનાના ટેન્ડરના કામોમાં યોગ્ય કામગીરી કર્યા વિના જ ઉચ્ચ અધિકારીઓને ખોટા અને ફોગાવેલા બિલો મોકલીને સરકારને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. ચાર્જશીટમાં એવો પણ ઉલ્લેખ છે કે આરોપીના પત્નીના ખાતામાં 20 લાખ રૂપિયા જમા થયા હતા. આ ટેન્ડરની કુલ કિંમત આશરે 6 કરોડ રૂપિયા હતી. આરોપીના વકીલ યુએમ શાસ્ત્રીએ દલીલ કરી હતી કે ચાર્જશીટ ફાઇલ થઈ ગયું છે. આરોપી 14 ઓગસ્ટ 2025થી જેલમાં બંધ છે. આરોપી તરફે કોર્ટને ખાતરી આપવામાં આવી હતી કે તેઓ રાઇટ્સ અને કન્ટેન્ટ્સને નુકસાન ન પહોંચે તે રીતે 10 લાખ રૂપિયા જામીન મળ્યા પહેલાં અને બાકીના 10 લાખ રૂપિયા જામીન મળ્યા પછી જમા કરાવવા તૈયાર છે. સરકારી વકીલ એલબી ડાબીએ જામીનનો સખ્ત વિરોધ કરતા જણાવ્યું હતું કે આ ગંભીર પ્રકારનો આર્થિક ગુનો અને ભ્રષ્ટાચાર છે, તેથી જામીન ન મળવા જોઈએ. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટ જસ્ટિસ નિખિલ એસ કરિયલે કડક શરતો સાથે જામીન મંજૂર કર્યા છે. આરોપીએ ટ્રાયલ કોર્ટમાં 10 લાખ રૂપિયા જામીન પર મુક્ત થતા પહેલાં જમા કરાવવાના રહેશે. બાકીના 10 લાખ રૂપિયા જેલમાંથી મુક્ત થયાના 2 મહિનાની અંદર જમા કરાવવાના રહેશે. આ અંગેની બાહેધરી 1 અઠવાડિયામાં આપવી પડશે. 1 લાખ રૂપિયાનો બોન્ડ અને તેટલી જ રકમના સદ્ધર જામીન આપવાના રહેશે. આરોપીએ પોતાનો પાસપોર્ટ 1 અઠવાડિયામાં નીચલી કોર્ટમાં જમા કરાવવો પડશે. આરોપીએ 6 મહિના સુધી મહિનામાં એકવાર સંબંધિત પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવી પડશે. કોર્ટની પરવાનગી વગર ગુજરાત રાજ્ય છોડી શકાશે નહીં. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જો નિયત સમયમાં બાકીની રકમ જમા કરવામાં ન આવે તો ટ્રાયલ કોર્ટ કાયદેસરની કાર્યવાહી કરી શકશે. જમા થયેલી રકમ ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકવામાં આવશે અને કેસના અંતિમ ચુકાદા સમયે તેના નિકાલ અર્થે નિર્ણય લેવામાં આવશે. નમસ્કાર.